કરીશું સુરતમાં વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતીઓ સતત બીજા દિવસે પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરી। બપોર થતાની સાથે સુરતીઓ પતંગ ચગાવવા ધાવે ચડ્યા। આજે પણ પવનની ગતિ સારી રહેતા પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ગઈકાલનો પણ બરાબર માહોલ જામ્યો હતો। સાથે વાસી ઉત્તરાયણની ઉજવણીમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતીઓ પતંગ ચગાવવા માટે બપોર થતાની સાથે ધાવા પર ચડ્યા। જોકે આજે પણ પવનની ગતિ સારી રહેતા પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજા દિવસે પણ પતંગ ચગાવી લોકોએ ઉજવણી કરી। ગઈકાલે પણ આ જ પ્રકારનો માહોલ હતો। સુરતમાં ડીજેના તાલની સાથે પતંગ ચગાવી રહ્યા હતા લોકોમાં એ જ પ્રકારનો ઉત્સાહ બાળકોથી લઈ સૌ કોઈ એટલા જ ઉત્સાહી હતા। બીજો દિવસ આજે પણ એટલા જ ઉત્સાહની સાથે ઉજવવામાં આવી રહ્યો છે। વાસી ઉત્તરાયણની ઉજવણી લોકો કરી રહ્યા છે। બપોર થતાની સાથે જ લોકો ફરી એકવાર ધાવે ચડ્યા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં વાસી ઉત્તરાયણની પણ ઉજવણી, કેવો માહોલ? બિલકુલ, સુરતમાં વાસી ઉત્તરાયણને લઈને અત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વાસી ઉત્તરાયણની ઉત્સવની ઉજવણી બપોરથી શરૂ થઈ છે। ટેરેસો પર જે છે તે પરિવાર સાથે મિત્રો સાથે અત્યારે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આ ચૌટા બજાર વિસ્તારના આ દ્રશ્ય છે અને પરિવાર સાથે વહેલી સવારથી આજે જ્યારે વાસી ઉત્તરાયણ છે તેની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। બપોર બાદ અત્યારે હાલ અહીં માહોલ જે છે તે જામ્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। તમે જણાવશો આજે વાસી ઉત્તરાયણની ઉજવણીમાં કઈ રીતની ઉત્સાહ, કઈ રીતનો માહોલ? આજે ખૂબ જ ઉત્સાહ છે અમારે। આજે 15 તારીખ, હવે આવતા વર્ષે 1 વર્ષ પછી ઉત્તરાયણ આવશે। 2 દિવસ જે એન્જોય કરવાના છે, ફૂલ મજા કરી લેવાની। આજે અમે રાતના 4 વાગ્યા સુધી મજા કરવાના છે। સવારના 4 વાગ્યા સુધી અમે અહીંયા જ છીએ, મજા કરવાના છે। અમે સવારે સૂરજ ઉગશે ત્યારે ચગાવશું, પછી અમે નીચે ઉતરશું। શું કહેશો આજે ઉત્તરાયણને લઈને? બીજી દિવસ છે, સુરતીઓ તમામ ઉત્સાહનો ઉજવણી કરવા માટે ખૂબ જ આતુર હોય છે। શું કહેશો? આજે છેલ્લો દિવસ એટલે આજે તો ખૂબ જ મજા આવશે અમને અહીંયા ઉત્તરાયણની। એટલે આજે અમારે સવાર સુધી અમે અહીંયા જ રહીશું। આજે તો પૂરી રાત સવાર સુધી અહીંયા જ રહીશું બસ। તમે જણાવશો કેટલી તૈયારી કરતા હોય છે આજે ઉત્તરાયણને લઈને? કેટલું અમારા મોહલ્લામાં 2-3 દિવસથી તૈયારી શરૂ થઈ જાય છે। અમારા ઉત્તરાયણમાં પણ એટલી જ મજા આવે, જેટલી ઉત્તરાયણમાં મજા કરીએ એટલી જ વાસી ઉત્તરાયણમાં પણ મજા જ કરીએ છીએ। બિલકુલ, અત્યારે પરિવાર સાથે જે છે તે આજે ડીજે નાચીને આ જે ઉત્તરાયણની જે છે તે ઉજવણી અત્યારે કરાઈ રહી છે। તમે જણાવશો મિત્રો, પરિવાર સાથે આજે બીજા દિવસે પણ ઉત્તરાયણની કેટલી ઉત્સાહ ઉજવણી? સુરતીઓના માટે રોજ ઉત્તરાયણ તાજી જ હોય છે। વાસી ઉત્તરાયણ જેવું હોતું જ નથી। તળ સુરતીઓ જે છે તે આજે ગઈકાલ કરતા પણ દબાવેલ ઉત્સાહ સાથે પતંગ ચગાવશે અને મજા કરશે। શું માનશો આ ઉત્તરાયણની આ બીજા દિવસની ઉત્તરાયણને લઈને શું માનવું આપણું? એકચ્યુઅલી તહેવાર તો સુરતીઓનો ફેવરેટ જ હોય છે, પણ એક બહાનું જોઈએ કે ભાઈ આપણે તહેવાર બીજા દિવસે પણ ઉજવીએ। એના માટે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ અને એન્જોય કરીએ છીએ। બિલકુલ, અત્યારે જે રીતે હાલ તહેવારની ઉજવણીને લઈને જોવા મળી રહ્યો છે, તમે કહેશો કઈ રીતની ઉજવણીને કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો એટલો હોય ને અત્યારે પહેલું જ વર્ષનું આ જોવા જાય તો પહેલો જ ફેસ્ટિવલ આપણો કહેવાય ને। અહીંયાથી અત્યારે બધા ફેસ્ટિવલ ચાલુ થાય એટલે અત્યારે ઉજવણી પહેલો જ તહેવાર હોય વર્ષનો નવો, તો લોકો કઈ ઉજવતા હોય? બધા જાણતા હોય કે એન્જોય કરતા હોય, ફૂલ મજા કરતા હોય બધા। અત્યારે બીજો કોઈ ટાઈમ છે નહીં। સારું છે કે શુક્ર શનિ રવિ નથી આવ્યો તો અત્યારે લોકો 4 દિવસ ઉજવતા એવી વસ્તુ। આજે કઈ કઈ રીતે તૈયારી કરી છે અહીંયા ઉજવવા માટે? તૈયારી તો એટલી પૂરજોશમાં હોય છે કે ખાણીપીણીથી લઈને દરેકે દરેક વસ્તુ ટેરેસ પર જ હાજર હોય છે। સવારે અહીંયા આવ્યા પછી રાત્રે 9-10 વાગ્યા સિવાય અહીંથી ઉતારવાનું થતું નથી અને પતંગોત્સવની સાથે ખાણીપીણીની બી મિજબાની ચાલતી રહે છે। બિલકુલ, એટલે ખૂબ જ ઉત્સાહ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે ડીજેના તાલે તમામ અહીં સુરતીઓ અત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। ડીજેમાં પતંગ ચગાવવાની સાથે નાચ ગાન પણ કરી રહ્યા છે અને એક અનેરો ઉત્સાહ આ વાસી ઉત્તરાયણને લઈને પણ શહેરમાં જોવા મળી રહ્યો છે। જુદા જુદા વિસ્તારોમાં અત્યારે આ જ પ્રકારે લોકો પરિવાર સાથે ઉજવણી જે છે તે કરી રહ્યા છે અને ખૂબ જ ઉમંગ ઉત્સાહ જે છે તે આજના આ વાસી ઉત્તરાયણને લઈને શહેરમાં જોવા મળ્યો છે અને વાસી ઉત્તરાયણનો પણ માહોલ જે
છે તે ધીરે ધીરે સમગ્ર શહેરમાં જામી રહ્યો છે. જેમ જેમ દિવસ જઈ રહ્યો છે તેમ તેમ આ વાસી ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે આ ઉત્સાહી વાસી ઉત્તરાયણની ઉજવણીમાં પણ જોડાતા જોવા મળી રહ્યા છે. જી ધ્રુવ, એવું કહેવાય છે સુરતનું જમણ પણ ખૂબ વધારે ફેમસ છે, તો એને લઈને લોકોની શું તૈયારી, એમાં કેટલો ઉત્સાહ છે, સાથે આસપાસનો એ માહોલ પણ બતાવો કે બીજા અગાસી પર લોકો કેવી રીતે મજા કરી રહ્યા છે. ધ્રુવ, આસપાસના જેટલી બીજી અગાસીઓ છે ત્યાંનો માહોલ પણ આપ બતાવો, ત્યાંના લોકો કેવી રીતે આ મજા કરી રહ્યા છે. બિલકુલ અત્યારે જે જોઈ શકાય છે કે જે રીતની એ લોકોની મજા અને ઉત્સાહ છે તેનો અત્યારે આનંદ જે છે તે અત્યારે જોઈ શકાય છે. આ સુરતના ચૌટા બજારમાં ધાબા પરના વિસ્તારના આ દ્રશ્ય છે અને જે માહોલ જામ્યો છે તે અત્યારે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ફરી એક વખત એ તમામ સુરતીઓ અને જે ઉત્સાહમાં અત્યારે જોડાયા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે જણાવશો આજે વાસી ઉત્તરાયણમાં કઈ રીતે તૈયારી છે ને કઈ રીતે ઉત્સાહ ઉજવણી? ભાઈ આજે તો ગઈકાલ કરતા બી ફૂલ તૈયારી છે. ગઈકાલે ભલે થાક લાગ્યો હોય પણ આજે પણ નવા જોશ અને ઉત્સાહ સાથે અમે ટેરેસ પર આવી ગયા છે. ખૂબ મજા આવે છે. ગઈકાલ કરતા પણ વધારે મજા આવે છે. શું શું તૈયારી કરી છે? ડીજે ને મ્યુઝિક સિસ્ટમ ને કઈ રીતનું આખું આયોજન? ડીજે છે, બપોરે લંચમાં ઊંધિયું પૂરી છે, ખમણ છે, પછી મિત્રોનો સાથ છે, ધાબુ છે, પતંગ છે, દોરી છે, ચીક્કી લાડુ છે, બીજું શું જોઈએ? બિલકુલ બેન, તમે જણાવશો આજે કઈ રીતે ઉજવણી કરી, કેવી આજે છેલ્લો દિવસ છે, શું કહેશો? અમે છે ને સવારથી 10 વાગ્યાના આવ્યા છે અને બહુ બધા પતંગ ચગાવી લીધા છે. હવે અમે ડીજેમાં ગરબા પછી નાચીએ છીએ, ફૂલ એન્જોય કરીએ છીએ. રાત્રે 12 વાગ્યા સુધી પણ અમે ઉજવણી કરીશું જ. બેન, તમે જણાવશો કેટલો ઉત્સાહ છે? આજે તો છેલ્લો દિવસ હશે, માણી જ લેવી છે, કઈ રીતે? આજે તો પૂરું જ કરવાનું છે. ઉત્તરાયણ છે, 5 વાગ્યા સુધી પહેલા તો અગાસી પર રહેવાનું. અત્યારે અમે ઊંધિયું, પૂરી, રસ બધું મંગાવ્યું છે. સવારથી 8 વાગ્યાના ચડેલા છે. પતંગ ચગાવશું, ચીકીને એવું ખાઈ લીધું છે. હવે બપોરે જમશું ઊંધિયું પૂરી. સાંજે 4 વાગ્યા સુધી બપોરે થોડોક તડકો એટલે આરામ કરશું. 4 વાગ્યાથી પાછા ફૂલ 5 વાગ્યા સવારે 5 વાગ્યા સુધી ફૂલ પતંગ ચગાવવાનો, નાચવાનું, ખાવાનું, ડાન્સ કરવાનો, એન્જોય કરવાનો. બિલકુલ, એટલે અત્યારે આ સુરતની આ ઉત્તરાયણની મજા તમે જોઈ શકો છો. આ રીતની અત્યારે તૈયારી જે જોવા મળી રહી છે. ડીજેના તાલે અત્યારે તમામ સુરતીઓ જે છે તે અત્યારે નાચી રહ્યા છે અને આ રીતની ઉજવણીમાં અત્યારે તમામ સુરતીઓ જે છે તે બીજા દિવસના ભાગમાં જોડાયા છે. ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અત્યારે તમામ સુરતીઓમાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આ સુરતીઓનો ઉત્સાહ આપ સૌ કોઈએ જોડ્યો. બીજા દિવસે પણ વાસી ઉત્તરાયણના દિવસે પણ સૌ કોઈ ધાબે ચડ્યા છે.